સોમનાથ મંદિર નજીક દિગ્વિજય દ્વારની બાજુમાં ભોયવાડા વિસ્તારમાં એક ધાર્મિક સ્થળ તેમજ 3 દુકાનો એક મકાનની ડિમોલિશન વહેલી રાત્રે 3 કલાકે ડિમોલિશન। આ તમામ મિલકત કોરિડોરમાં આવતી હોવાનું મનાઈ રહ્યું છે। મિલકતોના દસ્તાવેજ અને વળતરની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે। આ ડિમોલિશન રાત્રિના સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવેલ હોય, જેમાં એક ડીવાયએસપી, 3 પીઆઈ, 6 પીએસઆઈ અને 85 પોલીસ કર્મચારીઓ અને એલસીબીના કાફલા સાથે મામલતદાર સહિત તંત્રની ટીમ સાથે ડિમોલિશન કરવામાં આવેલ ગાજી સુલતાન અહેમદ કાદરી મસ્જિદ સહિત દુકાનો અને મકાનો પર બુલડોઝર ફરેલ। રાત્રિના 2:30 વાગ્યે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કલેક્ટર તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવેલ। આ ડિમોલિશન સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર પાસે ભોયવાડા વિસ્તારમાં કરવામાં આવેલ। આ ડિમોલિશન સોમનાથ કોરિડોર અંતર્ગત રેવન્યુ વિભાગ દ્વારા ખરીદ કરાયેલ મિલકતનું ડિમોલિશન હોવાનો તંત્રનો દાવો કરવામાં આવેલ છે। આ ડિમોલિશનમાં 4 દુકાન, એક રહેણાંક મકાન, ધાર્મિક જગ્યા પર બુલડોઝર ફરી વળ્યું હતું। સોમનાથ ડિમોલિશન મામલે ધારાસભ્ય વિમલ ચુડાસમા મેદાને આવેલ અને જણાવ્યું કે સરકાર દ્વારા ખરીદાયેલી મિલકતમાં રાત્રે ડિમોલિશનની શું જરૂરત પડેલ? તંત્ર દ્વારા કોઈ ખોટું નથી કરતું તો રાત્રે ડિમોલિશન શા માટે? ડિમોલિશન અંગે તંત્રના સત્તાવાર નિવેદનના અભાવે સવાલો વધ્યા છે। બરસો વર્ષ જૂના આરક્ષિત શિલાલેખ અંગે ધારાસભ્યના ગંભીર આક્ષેપ। પુરાતત્વ વિભાગે આરક્ષિત કરેલો શિલાલેખ ક્યાં ગયો? પ્રાચીન વારસાને નષ્ટ કરવાની પેરવી હોવાનો ધારાસભ્યનો આક્ષેપ। શિલાલેખ હટાવ્યો હોય તો કોની મંજૂરીથી? ડિમોલિશન મામલે જવાબદાર તંત્ર પાસે ખુલાસાની ધારાસભ્યની માંગ કરવામાં આવેલ છે। સોમનાથ ડિમોલિશન મામલે હવે તંત્રની સત્તાવાર સ્પષ્ટતા પર નજર। રિપોર્ટર દેવાભાઈ રાઠોડ, સોમનાથ। આપનો પરિચય સર? મારું નામ વિમલ ચુડાસમા છે। નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। વિમલભાઈ, આજે સોમનાથ મંદિરની તદ્દન નજીક મધ્યરાત્રિએ તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। એક ધાર્મિક દબાણ છે, એ તો પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત સ્થળનું પણ ક્યાંક ડિમોલિશન થયું છે, શું આખો મામલો? ત્યાં મને સવારે ખ્યાલ પડ્યો કે રાત્રે 3-3:15 વાગે જે મકાનો જે મંદિરની બાજુમાં હતા, એ મકાનો જે સરકાર દ્વારા ખરીદેલા હતા અને લોકો દ્વારા વેચાયેલા હતા, એનું ડેમોલેશન કરવામાં આવ્યું છે। પણ એ સિવાય પણ મારો પ્રશ્ન એ છે કે ડેમોલેશન કરવું હોય, તમે ખરીદે કરેલા મકાનો છે અને તમારી પ્રોપર્ટી છે, તો એના માટે રાત્રે 3:15 વાગે કરવાનો શું પ્રશ્ન બન્યો? ત્યારે એ પણ જાણવામાં આવ્યું છે કે ત્યાં બાજુમાં મસ્જિદ હતું, તેમાં દરગાહ આવેલી છે અને ત્યાં પુરાતત્વ દ્વારા 1200 વર્ષ જૂનું ત્યાં તકતીઓ મારેલી છે। એ ત્યાં એ પણ લખેલું છે કે અને ગુજરાત જુનાગઢ સ્ટેટ દ્વારા પણ ત્યાં તકતી મારવામાં આવેલી છે અને તકતીમાં પણ લખેલું છે કે આ જે દરગાહ છે જે એને ત્યાં આગળ પાછું પણ એમને જો કોઈ કરશે કે એમનું કોઈ આવું ડેમોલેશન કરશે તો શિક્ષાપાત્ર થશે। અને આજે એ આટલું અડધી રાતે કર્યું, એટલે મારો પ્રશ્ન આ તંત્ર ઉપર બને છે કે જો સાચી વાત હોય તો દિવસના કેમ નહીં, કોઈને નોટિસ કેમ ન થઈ? કોઈને નોટિસ આપવામાં ન થયું કે કોઈએ સંકલન કર્યું હોય પણ કોઈને નોટિસ આપવામાં ન થયું, અને નોટિસ આપ્યા વગર અડધી રાતે જે આ ડેમોલેશન કરવામાં આવ્યું, ત્યારે 100% મારો પ્રશ્ન બને છે કે આમાં કંઈ પણ રંધાઈ રહ્યું છે। તંત્ર લોકોને ગેરમાર્ગે દોરીને કંઈ અંધારામાં રાખીને કરી રહ્યું છે। ત્યારે આ તંત્રને આનું સ્પષ્ટતા કરવી જોઈએ, આનો જવાબ દેવો જોઈએ, અને આનો જવાબ જો તંત્ર ન આપે તો 100% એ ભારતીય જનતા પાર્ટી અને સરકારના ઇશારે કરી રહ્યું છે અને એને ગેરરીતિ જે મસ્જિદમાં દરગાહ હતી એ પાડવાનો પાપ કર્યો છે અને આવી જ રીતે એને ઘણીવાર કર્યું છે। ત્યારે જો એમની પાસે પુરાવો હોય તો તંત્રને 100% લોકોને સ્પષ્ટતા કરવી જોઈએ। શિલાલેખ છે, પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત શિલાલેખ હતો, એ વિશે શું છે? પુરાતત્વ દ્વારા શિલાલેખ હતો, એમાં પણ જે સ્થાપના થઈ હતી એ વિષય ઉપર સંપૂર્ણ માહિતી લખવામાં આવી છે। આજે શિલાલેખ પણ ગાયબ છે। આજે જુનાગઢના જે નવાબ દ્વારા પણ જે એમાં તકતી મારવામાં આવી હતી કે ભાઈ આને કોઈ પણ તોડવામાં કંઈ આવશે તો એ શિક્ષણ પાત્ર રહેશે, અને એ તકતીઓ પણ આજે તંત્ર દ્વારા રાતોરાત ગાયબ કરવામાં આવી છે। એનો મતલબ છે કે આ તંત્રએ પાડ્યું છે, એ તંત્રએ 100% પાપ કર્યો છે અને જે પાપ કર્યો છે એની 100% એમને ભોગવવું પડશે।